નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર। આજે આપણે બનાવીશું લાઈવ મોહનથાળ। લાઈવ મોહનથાળ બનાવવા માટે મેં અહીં પોણો બાઉલ જે ચણાનો કકરો લોટ આવે છે મોહનથાળ માટેનો એ લીધો છે અને એની સામે પોણો બાઉલ ખાંડ લીધી છે આખી। એક વાટકી ભરી અને ઘી લીધું છે અને એકદમ ચોથી ચમચીથી પણ ઓછો સામાન્ય મોહનથાળનો કલર લીધો છે જેને પાણીમાં ઓગાળી લીધો છે। સૌ પ્રથમ તો ખાંડને એક વાસણમાં એડ કરી લઈશું અને ખાંડ ડૂબે એટલું પાણી રેડી અને આપણે એક સાઈડ ચાસણી કરવા મૂકી દઈશું। આટલું પાણી રેડી અને એને લગભગ 1 તારથી 1.5 તાર સુધીની ચાસણી કરવાની છે। જે મોહનથાળના ચોસલાવાળો કરીએ છીએ એમાં થોડી કડક ચાસણી જોઈએ છે, થોડી આગળ પડતી ચાસણી જોઈએ। જ્યારે આ રીતે તમે બનાવો તો થોડી ચાસણીને પાછળ રાખવાની છે જેથી મોહનથાળ જામી ન જાય। આ રીતે એક કડાઈ ગરમ કરવા માટે મૂકી એમાં લોટ નાખીશું અને ઘી રેડી દઈશું। બીજું જે ઘી હતું એ રેડી દઈશું। બરાબર મિક્સ કરી અને એને ધીમા તાપે સરસ શેકી લઈશું। આ રીતે આપણે વારે વારે એને હલાવ્યા કરીશું। જેમ જેમ લોટ શેકાતો જશે એમ સરસ સ્મેલ આવતી જશે। આ રીતે ચાસણી કરવા આપણે મૂકી દઈશું। જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમ લોટમાંથી આવી રીતે સાઈડમાંથી અને વચ્ચેથી ઉભરાવા લાગશે। તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। ચાસણી ચેક કરી લઈશું। હજુ તાર બંધાતો નથી, એનો મતલબ કે હજુ થોડી વાર ચાસણીને થવા દઈશું। ફરીથી ચેક કરી લઈશું 2 મિનિટ પછી। આ રીતે થોડું દ્રાવણ લઈ અને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ એક તારની ચાસણી બનવા લાગી છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। ચાસણીને ઓફ કરી અને જે કલરવાળું પાણી હતું એ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। લોટ થોડો ગરમ હોય એ ટાઈમે જ 1 ટીસ્પૂન જેટલી ચારોળી લીધી છે, ચારોળીને એડ કરી દઈશું જેથી એની હીટમાં થોડી સરસ ચડી જાય અને એનો ટેસ્ટ સરસ આવે। હવે ચાસણી મોહનથાળની અંદર થોડી રેડતા જઈશું અને એને હલાવતા જઈશું। આવી રીતે એડ થઈ જાય પછી સરસ હલાવી દઈશું। તમે જોઈ શકો છો હવે 10 મિનિટ પછી મોહનથાળ એકદમ સરસ થોડો જામી ગયો હશે। આ રીતે જ્યાં સુધી કઢાઈ ગરમ હોય ત્યાં સુધી હલાવતા રહીશું। જો તમારી ચાસણી બહુ આગળ જતી રહી હોય, ધારો કે 2 તારની થઈ ગઈ હોય તો એમાં કડક થઈ જાય એટલે દૂધ વેડી દેવાનું અને દૂધ રેડશો એટલે તરત જ જે મોહનથાળ હોય એ ઢીલો થઈ જાય છે। જોઈ શકો છો એકદમ સરસ કન્સિસ્ટન્સી મોહનથાળની થઈ ગઈ છે 10 મિનિટ પછી। હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। આવી રીતે સર્વિંગ બાઉલમાં કાઢ્યા પછી કાજુ બદામ આપણે એની ઉપર ગાર્નિશ કરી દઈશું।
તૈયાર છે લાઈવ મોહનથાળ. મોહનથાળ ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે આ રીતે લાઈવ મોહનથાળ ફટોફટ બનાવી શકો છો. જો તમને મારી આ લાઈવ મોહનથાળની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.